હાલો હવે આજે પાટી બનાવવાનું મેં એક યંત્ર બનાવ્યું છે, પાટી બનાવવાનું યંત્ર. તો આમાં પાટી કેમ બને, પાટી કેમ વળવી એમનું માર્ગદર્શન બતાવું છું. કોઈ નવરાઈની પળમાં કોઈ વૃદ્ધો હોય એમની પાસે આ રીતે લીરા હોય, આવા લીરા હોય જેને કહેવાય રેણિયા કટિંગમાંથી નીકળેલા છે, કોઈ મિલમાંથી નીકળેલા છે, કાપડમાંથી નીકળેલા છે, જે લીરા હોય એમાંથી પાટી કેમ બને એનું આ એક યંત્ર બનાવ્યું છે. પ્રથમ આમાં લીરા લેવાના, પછી એક આવી તકલી બનાવવાની, આમ કરી અને એને વળ ચડાવવાના. આ રીતે વળ ચડાવી અને આને વીંટી લેવાનું. જો આમ વીંટી લેવાનું, આ રીતે વીંટી લેવાનું, આ રીતે આમ વીંટી અને વીંટતું જવાનું અને વળ ચડાવતા જવાનું. આ રીતે કરી અને ત્યાર પછી એમના આવા નાના નાના દળિયા બનાવવાના. આવા એક પાટી બનાવવી હોય, આવી પાટી બનાવવી હોય એટલે આમાં 10 દળિયા જોવે, 10 દળિયા. 10 દળિયા આવા બનાવવાના. ત્યાર પછી શું કરવાનું, આ રીતે વાળો લેવાનો, વાળો લઈ અને અહીંયા વચ્ચે જગ્યા રાખવાની અને આ રીતે આ એક બનાવવાનું, પછી વચ્ચે પાછું આ દોરી મેકવાની અને પાછું આવું બીજું બનાવવાનું. આવા 2 બનાવી અને નીચે દોરી. ત્યાર પછી શું કરવાનું, આ દોરીને અહીંયા રાખવાની. આ 2 હોલ છે તે સામા સામા આવવા જોઈએ. આ જે હોલ છે ને આ એ હામા હામા આવે, આ સામા સામા આવવા જોઈએ અને નીચે 2 પાઇપ બાંધી દેવાની. આપ જોઈ રહ્યા છો 2 પાઇપ બાંધેલી છે, આ એક પાઇપ અને આ બીજી પાઇપ. હવે આમાં કઈ રીતનું બને છે, આ રીતનું આ 2 પાઇપમાં 2 છેડા બાંધી દેવાના. આમ તમે બાંધી દો આ નીચેની પાઇપમાં, એટલે આ પાઇપને બાંધવાના. ત્યાર પછી હવે પાટી કેમ બનાવવી તે હું તમને બતાવું છું. જો આ રીતે અમે બાંધેલા છે, હવે નજીક લાવો. આ બાંધેલા છે, જો કઈ રીતના છે, જો નિહાળી રહ્યા છો કઈ રીતના બાંધેલા છે. આ રીતે ઉપર આ હીરાની ડાયો નાખી દીધી છે એટલે જગ્યા રહે અને ઘૂસવાય નહીં. આ બધા હોલમાં એક ને એકમાં, એક હોલમાં આગળમાં પરોવવાનું, એકમાં પાછળમાં, આમ કરીને 10 આવા હરિયા લેવાના અને ત્યાર પછી જો આ રીતે પાટી બને છે. જો આ છે અને આમ કરી દેવાનું, આમ કરી અને આમ કરવાનું. ત્યાર પછી આ નીચે આવે, આ નીચે આવે, આ જગ્યા થઈ આમાં આ રીતે પોરવી દેવાનું, આ જગ્યા થઈ અને આમ પોરવી દેવાનું, આ જગ્યા થઈ. જો આ રીતે પાટી ફટફટા, આ જો આ હું કઈ રીતે આ બનાવું છું, આપ જો જોઈ રહ્યા છો આ રીતે. નવરાઈની પળમાં અને હાવ મફતમાં આ પાટી બને છે. કદાચ તમે 10 રૂપિયે ફૂટ લેવા જાઓ તોય આ પાટી ન મળે. આવી નવરાઈની પળમાં કોઈ વૃદ્ધો હોય જેમને કાંઈ કામ ન હોય અને ટાઈમ ન જાતો હોય તો આવા ડાબા તો સુરતની માલિપા અથવા અમદાવાદમાં જ્યાં ઇન્ડસ્ટ્રીની માલિપા જેને કહેવાય કાપડ ઉદ્યોગ હોય ત્યાં મળી જ રહેતા હોય છે. હાવ મફતમાં આ વસ્તુ બને છે અને સુંદર મજાની બને છે અને ટકાઉ પણ એવી છે કે આ કદાચ 20-25 વર્ષ આને કાંઈ ન થાય અને ડિઝાઇન પણ મસ્તીની બને છે. તો આવી પાટી વણવા માટેનું આ સરસ મજાનું યંત્ર એક ઘરે જ થાય છે. એમાં કોઈ 1 પૈસાનો ખર્ચો નથી, મેં 1 પણ પૈસાનો ખર્ચો કર્યો નથી. ફક્ત બેસવાનો ટેબલનું ઉપરનું પાટિયું કાઢી નાખ્યું છે. ત્યાર પછી આ 2ની પાઇપ લીધી છે, એની ઉપરથી આ તાર આવે છે અને સામે દરવાજે બાંધી દીધા છે. આ પાટી 2 દિવસમાં 100 થી 150 ફૂટ પાટી વણાય છે અને હાવ નવરાઈની પળમાં બનાવવાના માટે આ વિડીયો તમે એટલો શેર કરો કે લોકોને ઉપયોગમાં આવે અને કોઈ વૃદ્ધોને, કોઈને ટાઈમ ન જાતો હોય, ગરડા હોય, કામ કરવામાં સશક્ત હોય પણ ટાઈમ ન જાતો હોય તો આને કહેવાય વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બને છે. મારું નામ કરશનભાઈ છે, કરશન ભગત મને ગારિયાધારમાં કહે છે અને આવા નુસ્ખા હું ઘણાને બતાવું છું. 3-4 દાદાઓ હમણાં જ મારી પાસેથી આ વસ્તુ શીખીને ગયા છે અને એ પણ પાટી બનાવે છે. જય વાલમ રામ.